ચાલવા નીકળેલા મહિલાના હાથમાંથી પર્સ ઝૂંટવનાર રીઢો આરોપી ઝડપાયો। શહેરમાં લૂંટના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક મહિલાનું પર્સ ચોરાયું। ચાલતી જતી મહિલાના હાથમાં રાખેલા પર્સની લૂંટ કરનાર રીઢા આરોપીને દબોચી લેવામાં આવ્યો છે અને તેની પાસેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ રિકવર કર્યો। તાજેતરમાં વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ પર ચાલતી જતી મહિલાના હાથમાં રાખેલા પર્સની લૂંટ કરવામાં આવી, જે બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ। પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોતા જ ભાગવા જતા રીઢા આરોપીને દબોચી લેવામાં આવ્યો અને તેની પાસેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ રિકવર કર્યો હોવાનું જાણવા મળ્યું છે। તાજેતરમાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગમાં હતી। દરમિયાન પાણીગેટ રોડ ઉપર એક શખ્સ બાઇક જોડે હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોતા જ તે બાઇક ચાલુ કરીને ભાગવાની ફિરાકમાં હતો। તેવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને કોર્ડન કરી દબોચી લીધો। બાદમાં તેની પૂછપરછ કરવામાં આવી। તેને પોતાનું નામ અજય ઉર્ફે અજલો ઉર્ફે કાળી બોટી કમલેશ રાજપૂત રહેઠાણ રામનગર આજવા રોડ હોવાનું જણાવ્યું હતું। બાદમાં તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી ફોન મળી આવ્યો હતો, જે અંગે તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો। બાદમાં તેની આકરી ઢબે પૂછપરછ કરવામાં આવતા તે ભાગી પડ્યો અને આ ફોન તેને તેના સાગરીત જોડે મળીને મહિલાના હાથમાંથી ઝૂંટવેલા પર્સમાંથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું। આ મામલે આરોપીને બાપોદ પોલીસ મથકમાં સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।